સુરત મહાનગરપાલિકાના વર્ગ 1ના અધિકારી વિપુલ ગણેશવાલા આખરે કાયદાના સકંજામાં આવ્યા છે। 1.60 લાખનો માતબર પગાર હોવા છતાં લાંચના કેસમાં સંડોવાયેલા અધિકારી અને કુખ્યાત આરોપી ઇસ્માઇલ ઉર્ફે પરવાના વલસાડ સહિતના જિલ્લાઓમાં મંદિરોમાં છુપાતા ફરતા હતા। 4 લાખ રૂપિયા લઈને ફરાર થયેલા ગણેશવાલા હાજર થતા જ તેમના બેંક લોકરમાંથી સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે, જેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે। પોલીસને આશંકા છે કે આ જોડીએ અનેક લોકો પાસેથી લાંચ માંગી હોઈ શકે છે, જેની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે। 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી। આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે। આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે। એ મુદ્દે તપાસ ચાલે છે।